લોહીની ચિઠ્ઠી સીઆઈડી। અમદાવાદ શહેરમાં સવારે લોકો પોતાના કામ પર નીકળ્યા હતા, પરંતુ શહેરના શાંતિને તોડી નાખે એવી એક ઘટના બની। નરોડા વિસ્તારમાં આવેલા એક જાણીતા વેપારી શ્રી અજય શાહના બંગલામાં તેમની લાશ મળી આવે છે। લાશ પાસે એક અજીબ વસ્તુ હતી। લાલ શાહીથી નહીં પણ લોહીથી લખાયેલી એક ચિઠ્ઠી। તેમાં માત્ર 2 શબ્દો લખેલા હતા, બદલો લીધો। પોલીસ તરત જ સીઆઈડી ટીમને બોલાવે છે। એસીપી પ્રદીપ, ઇન્સ્પેક્ટર વિક્રમ અને ડૉક્ટર સોનલ ક્રાઇમ સીન પર પહોંચે છે। એસીપી પ્રદીપ ચિઠ્ઠી વાંચીને બોલ્યા, આ કોઈ સામાન્ય હત્યા નથી। અહીં કોઈ પોતાનો ગુસ્સો કે બદલો ઉતારવા આવ્યો છે। ઇન્સ્પેક્ટર વિક્રમ લાશની તપાસ કરતા કહે, સર, શરીર પર 3 શરીરના ઘા છે, પણ ચિઠ્ઠી લખવા માટે સમય કોણે લીધો હશે? અને આ લખાણ એવું લાગે છે કે મૃતકના જ લોહીથી લખાયેલું છે। ડૉક્ટર સોનલ તરત જ ફોરેન્સિક રિપોર્ટ માટે નમૂના એકઠા કરે છે। અજય શાહના પરિવારની પૂછપરછ થાય છે। તેમની પત્ની રીમા રડતા કહે છે, અજયના બિઝનેસમાં ઘણા દુશ્મન હતા, પણ ઘર સુધી આવી જશે એવું ક્યારેય વિચાર્યું નહોતું। પુત્ર રાહુલ કહે, પપ્પા છેલ્લા અઠવાડિયાથી ખૂબ ટેન્શનમાં હતા। ફોન પર વારંવાર કોઈ સાથે ઝઘડો કરતા હતા। સીઆઈડી ટીમે ફોન રેકોર્ડ ચેક કર્યા। છેલ્લા 3 દિવસથી અજય વારંવાર એક નંબર પર કોલ કરતા હતા। એ નંબરનો માલિક હતો સુરેશ મકવાણા, અજયનો જૂનો પાર્ટનર, જેણે અજય સામે કોર્ટમાં કેસ કર્યો હતો। ઇન્સ્પેક્ટર વિક્રમ અને તેમની ટીમ સુરેશના ઘરે પહોંચે છે। સુરેશ કહે, હા, અજય સાથે મારે ઝઘડો હતો, પણ મેં એને મારી નાખ્યો નથી। કાલ રાત્રે તો હું મારા ગામે હતો, ત્યાં સૌથી વધારે લોકો મારા સાથમાં હતા। એની તપાસ કરતાં સાચું નીકળે છે। સીઆઈડી ટીમ મૂંઝાઈ જાય છે। ત્યારે લેબમાંથી રિપોર્ટ આવે છે। ચિઠ્ઠીમાં ઉપયોગ કરાયેલું લોહી મૃતકનું જ હતું, પરંતુ લખાણમાં એક ખાસ લક્ષણ હતું। અક્ષરો તીરસા લખાયેલા હતા, જે ડાબા હાથવાળા વ્યક્તિ જ લખી શકે। એસીપી પ્રદીપે કહ્યું, તો હવે શોધવું પડશે કે મૃતકની આજુબાજુમાં એવો કોણ હતો જે ડાબા હાથનો હતો। ઇન્સ્પેક્ટર વિક્રમ તપાસ કરે છે। અજયનો ડ્રાઈવર રમેશ ડાબા હાથથી જ કામ કરતો હતો। તેને પકડીને સીઆઈડી ઓફિસમાં લાવવામાં આવે છે। શરૂઆતમાં રમેશ કંઈ સ્વીકારતો નથી, પરંતુ કડક પૂછપરછ પછી સત્ય બહાર આવે છે। રમેશ ડરતા કહે, હા સાહેબ, મેં અજય સાહેબને મારી નાખ્યા। વર્ષોથી હું એમની પાસે કામ કરતો હતો, પણ એમણે ક્યારેય મારી ગરીબી દૂર કરવાની કોશિશ નથી કરી। થોડા મહિના પહેલાં મારા ભાઈને અજય સાહેબે ધંધામાંથી કાઢી મૂક્યો। એના કારણે એણે આત્મહત્યા કરી દીધી। મને ગુસ્સો આવ્યો અને મેં બદલો લેવા નક્કી કર્યું। એસીપી પ્રદીપ કડક અવાજે બોલ્યા, બદલો લેવા માટે હત્યા કરવી ક્યારેય ઉકેલ નથી। તું કાયદાને હાથમાં લઈને ગુનેગાર બની ગયો। રમેશની કોર્ટમાં પેશ કરવામાં આવે છે। પુરાવા, લોહીની ચિઠ્ઠી, ડાબા હાથના લખાણનો નમૂનો અને રમેશની કબૂલાત બધું સાબિત કરે છે કે તે જ અજય શાહનો ખૂની છે। રીમા અને રાહુલ સીઆઈડી ટીમનો આભાર માને છે। એસીપી પ્રદીપ કહે, ન્યાય મળ્યો છે, પણ યાદ રાખજો, ગુસ્સો અને બદલો ક્યારેય સુખ આપતા નથી। ગુનાહિત રસ્તો હંમેશા અંધકારમાં જ દોરી જાય છે। આવી દરરોજ નવી કહાની સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને।